એટીએસે પકડેલા જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓના મામલે પાલનપુરના ભાગળ ગામેથી ઝડપાયેલા 3 આતંકીઓને ભાગળ ગામ લવાયા છે। રિમાન્ડ દરમિયાન વધુ તપાસ માટે એટીએસ ત્રણેયને ભાગળ ગામ લાવી ભાગળ ગામે આતંકીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ લોકો જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોય તેવું હાલ જાણવા મળી રહેલ છે। ભાગળ ગામે તમામને સાથે રાખીને એટીએસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। તેઓ શું કરવાના હતા, કોની સાથે મળેલા હતા, આગળની તેમની ગતિવિધિઓ શું હતી, આ બધી જ બાબતોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। 3 આતંકીઓને આ અર્થે ભાગળ ગામ પર લાવવામાં આવ્યા છે। એટીએસે ચોક્કસ ઇનપુટ્સના આધારે વોચ રાખીને તપાસ હાથ ધરીને જૈશ એ મોહમ્મદના સાથે કામ કરતા આતંકવાદીઓને ઝડપ્યા છે। પાલનપુરના ભાગળ ગામેથી આ લોકો ઝડપાયા છે। રિમાન્ડ દરમિયાન વધુ તપાસ માટે એટીએસે ત્રણેયને ભાગળ ગામ લાવી હતી। ભાગળ ગામે આતંકીઓને સાથે રાખીને એટીએસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। અહમદ ગાજીવાલા કે જે આપ જોઈ રહ્યા છો આરોપીઓમાંનો એક આરોપી છે, એ સિવાય ઇબ્રાહિમ ગાગા જે બીજો આરોપી છે, ત્રીજો છે મુદસ્સિર ગાજીવાલા, ઝકારિયા દુરાની, મુફ્તી ફૌજાન, આ તમામ આરોપીઓ જે ઝડપાયા તેમના નામ છે। એ સિવાય મોહમ્મદ અમીન શેરા અને મોહમ્મદ અબ્દુલ, બિલાલ મોહમ્મદ, આ તમામ 9 લોકોને ઝડપી લેવાયા છે। એમાંથી 3 લોકોને ભાગળ ગામ લવાયા હતા, જ્યાંથી તેઓ ઓપરેટ કરી રહ્યા હતા। બનાસકાંઠામાં આવેલું છે ભાગળ ગામ। મહત્વની બાબત એ પણ છે કે અત્યાર સુધી શહેરોમાંથી ઝડપાતા હવે નાના નાના ગામ શોધી રહ્યા છે આતંકી પ્રવૃત્તિ માટેના ઠેકાણા તરીકે। અને એટલે જ ભાગળ ગામથી આ લોકો જ્યારે ઝડપાયેલી એટીએસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે ઘટનાનું। જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ છે કે જેઓ ઝડપાયા છે। હાલ હવે એટીએસે તમામને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ લોકોનું ઝડપાવવું ખૂબ જરૂરી હતું, કારણ કે કોઈ મોટી ઘટનાને અંજામ આપે તેવી શક્યતાઓ પણ હતી અને તમામની શક્યતાઓ વચ્ચે એટીએસ દ્વારા એટલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા છે। હવે તપાસ હાથ ધરાશે કે આખરે તેમના ઈરાદા શું હતા। આ જે આતંકવાદી હતા તેમાંથી જે બનાસકાંઠાના ભાગળ ગામના જે 5 જેટલા જે આ ગતિવિધિ સાથે સંકળાયેલા લોકો હતા અને અત્યારે જે એટીએસ છે તે અત્યારે આ જે ટેરરિસ્ટ ગતિવિધિ સાથે સંકળાયેલા લોકો છે તેમને લઈને ભાગળ ગામ પહોંચી છે। જે પ્રકારે અહીંયા જે આરોપીઓ છે તેમનું નિવાસસ્થાન છે અને એટીએસ છે ત્યાં રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી છે કે કયા પ્રકારે આ લોકો અહીંયા રહેતા હતા, કઈ ગતિવિધિને અંજામ આપતા હતા અને કયા પ્રકારે આ તમામ પ્રકારની ગતિવિધિઓ થતી હતી। જે પ્રકારે 5 લોકો છે, 5 જે ગતિવિધિ સાથે સંકળાયેલા લોકો છે તે ભાગળ ગામના છે, જ્યારે અન્ય એક ઈસમ છે તે ટોકરિયા ગામનો છે અને એમ કુલ 6 લોકો આ બનાસકાંઠાના છે અને જે આતંકવાદી ગતિવિધિ સાથે સંકળાયેલા છે। અત્યારે તો એટીએસનું જે પ્રકારે છે એ રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને જે આ આરોપીઓ છે તેમના જે ઘરે એટીએસ આ આરોપીઓને લઈને પહોંચી છે અને જે પ્રકારે તેની તપાસ પણ ચલાવી રહી છે। જે પ્રકારે ભાગળ ગામમાંથી અગાઉ પણ એક ડૉક્ટર છે એ આતંકવાદી ગતિવિધિ કરતા પકડાયો હતો, ત્યારે અત્યારે જે બનાસકાંઠાનું જે ભાગળ ગામ છે તે આ આતંકવાદી પ્રવૃત્તિઓને એપી સેન્ટર બનતું જઈ રહ્યું છે। ત્યારે અત્યારે તો જે આ એટીએસ અને જે સ્થાનિક પોલીસની ટીમો છે તેમને ભાગળ ગામે અત્યારે આ જે 5 જેટલા જે આતંકવાદી ગતિવિધિ સાથે સંકળાયેલ જે ઈસમો હતા તેમને લઈને અત્યારે તો ભાગળમાં જે પ્રકારે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।